નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. સૌપ્રથમ વાત કરીશું રાજકોટના ગોંડલની. અનરાધાર વરસાદ પડ્યો. વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગોંડલના વાસવડમાં 3 ઇંચ વરસાદ પડ્યો અને ચારે તરફ સર્વત્ર વરસાદી માહોલને કારણે પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદથી વાસવડની નદીમાં ઘોડાપૂર આવ્યું. કેટલાક વાહનો પાણીમાં ફસાઈ ગયા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો વરસાદ પડ્યો તો એવો પડ્યો કે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ગોંડલના વાસાવડના દ્રશ્યો છે. 3 ઇંચ વરસાદ પડ્યો. ભારે વરસાદથી વાસાવડની નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને હજુ પણ સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે મેઘરાજા મન મૂકીને વરસશે. તો ક્યાં ક્યાં વરસાદ પડે છે? તો સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની આગાહી છે. આજે પણ જબરદસ્ત વરસાદ પડ્યો. ગોંડલમાં વરસાદ પડ્યો છે. ચારે તરફ પાણી જ પાણી. ગોંડલના વાસવડમાં 3 ઇંચ વરસાદ પડ્યો અને સ્થિતિ આપ જોઈ શકો છો કે ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો અને વાસવડની નદીમાં ઘોડાપૂર આવી ગયું છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગોંડલમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે અને રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યા છે. એકલ દુકલ વાહન જોવા મળી રહ્યા છે. તો કોઈ જોખમ લેવા નહોતું માંગતું કે ભારે વરસાદની વચ્ચે પસાર થવામાં આવે, કારણ કે ક્યાં ખાડો હોય, ક્યાં ગટરના ઢાંકણા ખુલ્લા હોય. વરસાદી પાણીનો જ્યાં જમાવડો જોવા મળ્યો છે તે વિસ્તારના દ્રશ્યો છે. બપોર બાદ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. દેડી, કુંભાજી, મેતા, ખંભાળિયા, વાસાવડ, મોવિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદને પગલે રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા. તો આ દ્રશ્યો આપ ગોંડલના જોઈ રહ્યા છો. શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, ચારે તરફ વરસાદી માહોલ છવાયો છે અને આ જ જોઈતું હતું ખેડૂતોને કે વરસાદ પડે. ખૂબ જ લાંબો સમય સુધી રાહ જોઈ હતી. ખેડૂતોને પાક તેમનો જે સુકાવા જઈ રહ્યો હતો, નદીઓ સુકાઈ રહી હતી, તળાવમાં પાણી નહોતા. ભલે ભારે વરસાદ પડ્યો હોય પરંતુ આ વરસાદ એ અનેક પાકને જીવતદાન આપશે. આ વરસાદ અનેક ખેડૂતોના જીવમાં જીવ લાવશે. આ વરસાદ એ પાક માટે મહામૂલો સાબિત થશે. અને જો ચોમાસામાં વરસાદ ન પડે તો સૌથી વધુ ચિંતાગ્રસ્ત હોય છે ખેડૂતો હોય છે અને તેની અસર એ અનેક બાબતો પર પડતી હોય છે. કૃષિનો જે વિકાસ થવો જોઈએ, કૃષિ દર ઘટી જતો હોય છે, પાકને નુકસાન થતો હોય છે. લાખો હેક્ટરની અંદર જે વાવેતર કરવામાં આવ્યું છે તે પાક એ સુકાતો જોતા જ ખેડૂતોની આંખમાં આંસુ આવી જતા હોય છે અને તેના અર્થતંત્રને, કૃષિ અર્થતંત્રને સૌથી મોટો ફટકો પડતો હોય છે. પરંતુ વરસાદે લાજ રાખવી હોય ખેડૂતોની તે રીતે જબરદસ્ત વરસાદ પડ્યો છે. ગોંડલની વાત કરીશું ફરી એકવાર તો 1.5 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો. જે હમણાં સમાચાર મળી રહ્યા છે તે મુજબ ગોંડલમાં 1.5 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો શહેરના અંડરબ્રિજ પણ ભરાઈ ગયા હતા. છલોછલ કેડ્સમાં પાણી ભરાયા. હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે અને ગોંડલની વાસવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો આ જબરદસ્ત વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી પર જ્યાં ઘોડાપૂર આવ્યું છે વાસવડી નદીમાં, જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સાંકળી, સરદારપુર, વીરપુરમાં વરસાદ વરસ્યો. મંડલીકપુર સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે. અનેક એવા ગામ છે કે જ્યાં જે જમીન છે એ તરબોળ થઈ છે, જમીન તૃપ્ત થઈ છે, કારણ કે વરસાદી પાણીથી સૌથી વધુ જે બફારો જે લાગતો હતો કે જ્યારે વરસાદ નહોતો પડતો પરંતુ વરસાદ પડતાની સાથે જાણે કે જે ધરતી તૃપ્ત થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. રાજકોટના રૈયા રોડ પર પણ ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં મેઘરાજાનું જોર વધ્યું અને બીજી ઇનિંગમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. જાણે કે આકાશમાં વીજળી થયા બાદ એ ચમકાર બતાવતી હોય કે હજુ હું વધુ જોરથી પડીશ, એમ મેઘરાજા એ મન મૂકીને વરસ્યા છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યા અને ઓફિસથી પરત ફરી રહેલા લોકોને ક્યાંક હાલાકી તો ક્યાંક કેટલાક લોકો વરસાદની મજા માણી રહ્યા હતા, કારણ કે આ જ માહોલ જોઈતો હતો. આ જ રીતે વરસાદ પડે તેમ લોકો ઈચ્છી રહ્યા હતા. ટોટલ 50% વરસાદની જે ઘટ જોવા મળતી હતી પરંતુ આ વરસાદ એ લોકોને ચોક્કસથી રાહત આપશે. આ દ્રશ્યો આપ જુઓ. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો આવ્યા છે ગોંડલના કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ગોંડલના
અંડરબ્રિજમાં પાણી ભરાયા, ખોડિયારનગર પુલ પાસે કાર તણાઈ, ઉમરવાડા લાલપુર ખોડિયારનગરમાં પાણી ભરાયા છે। તો એ કાર જે ફસાઈ હતી, જબરદસ્ત પાણીનો પ્રવાહ હતો અને ધસમસતા પાણી વચ્ચે કાર ફસાઈ ગઈ હતી। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા અને ગોંડલના અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે। આમ તો જ્યારે જ્યારે પણ ભારે વરસાદ પડે છે ત્યારે દર વર્ષે આ પ્રકારની હાલત થતી હોય છે કે જેમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે। પહેલું જે છેલ્લું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પાણીમાં કાર તણાઈ છે, રસ્તા ઉપર પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અંડરબ્રિજમાં કેડ્સમાં પાણી જોવા મળ્યા છે। આમ ગોંડલમાં ધોધમાર વરસાદ જે પડ્યો અને જ્યાં જબરજસ્ત વરસાદ પડ્યો તે વિસ્તારના આ 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રસ્તાઓ એ તરબોળ થઈ ગયા છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અંડરબ્રિજમાં કેડ્સમાં પાણી છે અને પાણીમાં કાર તણાઈ ગઈ છે। તો એક જગ્યાએ આવીને સ્થિર ઊભી રહી ગઈ, પરંતુ કારની ઉપરથી પાણી વહેતા જોવા મળ્યા છે। તો વાહન ચાલકો માટે એક ચેતવણીરૂપ જે દ્રશ્ય છે કે જો આવી સ્થિતિની અંદર પાણીના ધસમસતો પ્રવાહ હોય, જ્યાં રસ્તો ઓળંગવો મુશ્કેલ હોય તો ત્યાંથી આપનું વાહન પસાર ન કરશો, જીવ જોખમમાં ન મૂકશો। અમરેલીના બાબરાના આ દ્રશ્યો હવે આપ જોઈ રહ્યા છો। અમરેલીના બાબરાની કાળુભાર નદીના પ્રવાહ તોફાની બન્યો। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા। બાબરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। નદીના ધસમસતા પ્રવાહને જોવા લોકો ઉમટી પડ્યા હતા। કાળુભાર નદી બે કાંઠે થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। તો જબરદસ્ત વરસાદ પડ્યો છે। અમરેલીના બાબરા વિસ્તારના દ્રશ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જળ્યો। કાળુભાર નદી બે કાંઠે વહેતી જોવા મળી અને ખેડૂતો સ્વાભાવિક છે ખુશ થાય। અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહીનું પગલે જ તંત્ર એલર્ટમાં હતું। હાલમાં અમરેલીમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત છે અને ગ્રામ્ય વિસ્તારમાં નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। એનડીઆરએફની ટીમના આ જવાનો છે અને ધાતરવડીના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં જબરદસ્ત પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો છે। અમરેલી રાજુલામાં આવેલા ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો અને ડેમ ઓવરફ્લો થતાં જ 6 દરવાજા ખોલવામાં આવ્યા। તંત્ર દ્વારા 10 ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે। હિંડોરણા, વડ, છતડિયા, ખાખબાઈ, ઉચેયા, રામપરા, ભીડાઈ સહિત નદી કાંઠાના ગામડાને એલર્ટ કરવામાં આવ્યા। ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની સતત આવક થઈ રહી છે। તો ડેમમાંથી જ્યારે પાણી વહેતું હોય ત્યારે વિશાળ દરિયા જેવો પાણીનો જે આભાસ થતો હોય છે, જાણે કે દરિયામાં પાણી ઘૂઘવી રહ્યું હોય તે રીતે જ્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવે છે। 6 દરવાજા ખોલવામાં આવ્યા, 10 ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે। જબરદસ્ત પાણીની આવક થઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજુલામાં આવેલા ધાતરવડી ડેમના કે જે ઓવરફ્લો થયો છે। 6 દરવાજા ખોલવામાં આવ્યા અને 10 ગામડાને એલર્ટ કરવામાં આવ્યા। અમરેલીમાં જે ભારે વરસાદ પડ્યો છે તેની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે। જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત છે। તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। બે સિસ્ટમ જે સક્રિય થવા જઈ રહી છે ગુજરાત પર અને તેને કારણે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, આ તમામ જગ્યાઓ પર વરસાદની વકી છે, સંભાવના છે। સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે અને તંત્ર એલર્ટ છે। ગઈકાલે, આજે અને આવતીકાલ માટે અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। એના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી એનડીઆરએફની એક ટીમ પણ સાવચેતીના પગલાં લેવા માટે જિલ્લામાં મોકલી આપવામાં આવી છે। હાલ એનડીઆરએફની ટીમ આપણે આવી ગઈ છે। એની સાથે સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમને 24/7 એક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે। ત્યાં સિનિયર અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। કોન્સ્ટન્ટલી વરસાદના આંકડા અમે લઈ રહ્યા છીએ। કોન્સ્ટન્ટલી ફિલ્ડ ઓફિસરો, મામલતદારો, પ્રાંત અધિકારીઓ દ્વારા તાલુકાની પરિસ્થિતિ શું છે એ ફટાફટ આવી રહ્યા છે। તમામ પ્રકારની મશીનરી, ઇમરજન્સી લાઇટ હોય, રોપ્સ હોય, બોયા, એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી છે। કોઈપણ પ્રકારની ઇવેન્ચ્યુઅલિટી થાય તો આપણે એને પહોંચી વળવા માટે સક્ષમ છીએ। તો અમરેલીમાં અનરાધાર વરસાદ પડ્યો છે। નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે। ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો છે। 6 દરવાજા ખોલવામાં આવ્યા અને એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે।
એનડીઆરએફ સ્ટેન્ડ બાય છે, જવાનો સ્ટેન્ડ બાય છે. નદી કાંઠાના 10 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તે વિસ્તારની અંદર સૌથી વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે હિંડોણા હોય, વડ, છતડિયા, ખાકબાઈ, ઉચેયા, રામપરા, ભેરાઈ સહિત નદી કાંઠાના ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની સતત આવક વધી રહી છે અને તેનું જ આ કારણ છે કે નદીઓ એ બે કાંઠે વહેતી જોવા મળી. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને માણાવદરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. માણાવદરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. જિલ્લામાં સૌથી વધુ માણાવદરમાં વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના દ્રશ્યો આપ જ્યાં અમરેલીના દ્રશ્યો અમે આપને બતાવ્યા, ગોંડલના દ્રશ્યો બતાવ્યા, તો સૌરાષ્ટ્રનો જે પટ્ટો જે છે, સૌરાષ્ટ્રના આ વિસ્તારો છે કે જ્યાં જબરદસ્ત વરસાદ બાદના આ સ્થિતિ સર્જાઈ છે. મોરબીની વાત કરીશું. રાજકોટના મોરબી રોડ પર પણ પાણી ભરાઈ ગયા. બપોર બાદ મોરબીમાં ધોધમાર વરસાદ શરૂ થયો અને વીજળીના કડાકા સાથે ખાબકેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને એ કારમાંથી લેવાયેલા આ દ્રશ્યો છે કે જ્યારે જબરદસ્ત વરસાદ પડતો હતો ત્યારે બજારની અંદર વાહનોની અવરજવર કેવી હતી, વરસાદની તીવ્રતા કેટલી હતી, વિઝિબિલિટી કેવી હતી. મોરબીમાં કડાકા ભડાકા સાથે જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદના દ્રશ્યો છે. મોરબીનો શહેર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને મોરબી પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ. અને હવે વાત કરીશું કચ્છ જિલ્લાની. વરસાદી માહોલ જામ્યો. માંડવી તાલુકાના ગામોમાં વરસાદ, વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો. બિદડા, ખાખર, ભાડિયા આ તમામ ગામની અંદર વરસાદ પડ્યો છે. કચ્છ પણ રાહ જોઈને બેઠું હતું કે કચ્છમાં પણ વીજળી જે ખેડૂતો દ્વારા જે ખેતીનો જે પાક લણવામાં વાવણી જે કરવામાં આવી હતી તો કચ્છ એ સૂકુભટ હતું, જે તરસું હતું. અહીંના જે ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે અહીં પણ જે લાખો હેક્ટરની અંદર જે વાવણી શરૂ થઈ હતી અને દર વર્ષે એટલો બધો વરસાદ નથી પડતો પરંતુ છેલ્લા 2 વર્ષની અંદર જે કચ્છની ધરા જે તૃપ્ત થઈ છે તો આ વખતે પણ વરસાદની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા. ભાવનગરના પાલીતાણામાં અલગ અલગ 2 ઘટના બની. વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં 4 લોકો તણાયા, 2 બાળકોનો કરુણ મોત નીપજ્યા. ભાવનગર પંથકમાં વરસેલા ભારે વરસાદે 2 બાળકોના જીવ લઈ લીધા. પાલીતાણામાં વરસાદી પાણીમાં 4 લોકો તણાયાની ઘટના બની. પ્રથમ ઘટના પાલીતાણા શહેરના મોટી રાજસ્થળી રોડ પર બની. 2 બાળકોને શાળાએ મૂકવા જતી માતા એક્ટિવાની સાથે કોઝવેમાં પડી હતી. કલાકોની જહેમત બાદ માતા મીનાબેન જેઠવાને સ્થાનિકોએ બચાવી લીધા, જ્યારે પુત્ર અને પુત્રીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા. પોલીસે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસ પ્રશાસનને, મામલતદારમાં, ફાયર બ્રિગેડને તમામને જાણ કરેલી અને તમામની મહેનતથી છોકરો અને છોકરી મળી ગયેલ છે અને એના માતા બચી ગયેલ છે. બીજી ઘટના પાલીતાણામાં જ બની. આકોલાડી ગામે કોઝવેમાં 35 વર્ષીય યુવક તણાઈ ગયો. પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે ભરતગીરી ગોસ્વામી નામનો યુવક ચાલીને આવી રહ્યો હતો. એ સમયે સંતુલન ગુમાવતા યુવક પાણીમાં તણાયો હતો. સ્થાનિક તરવૈયાની મદદથી યુવકની શોધખોળ શરૂ કરાઈ છે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. વેલકમ બેક. રાજ્યમાં હવે ડીજે મ્યુઝિક બેન્ડ ગાયકો માટે સારા સમાચાર છે. હવેથી ડીજે મ્યુઝિક બેન્ડ ગાયકો કાર્યક્રમ યોજી શકશે. રાજ્ય સરકારે કેબિનેટમાં ચર્ચા બાદ મંજૂરી આપી, જેમાં 400 લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજી શકાશે અને સાથે જ સામાજિક ધાર્મિક કાર્યક્રમો પણ યોજી શકાશે. અગાઉ કોરોનાને લીધે ડીજે બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે પણ 15 વ્યક્તિની મંજૂરી આપવામાં આવી છે. લાંબા સમય બાદ ડીજે સંચાલકો છે. મ્યુઝિક બેન્ડ માટે સારા સમાચાર. 400 લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજી શકાશે. નવસારી સ્થિત ચીખલીના નટરાજ ડાન્સ સ્ટુડિયોના ગરબા ક્લાસનો વિડીયો વાયરલ થયો, જેમાં ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કરતા સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવી. નટરાજ ડાન્સ સ્ટુડિયોના સંચાલકે
વાડીમાં 1000થી વધુ લોકોને ભેગા કર્યા હતા. 1000થી વધુ લોકો ગરબે ઝૂમતા જોવા મળ્યા અને આ બેદરકારીને કારણે લોકોએ કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડાડ્યા. લોકોએ ન તો માસ્ક પહેર્યું હતું, ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર ફરી એકવાર શિક્ષકોના વિરોધ સામે ઝૂકી પ્રાથમિક શાળાના શિક્ષકોના ફરજના સમયમાં વધારાના નિર્ણયને પરત ખેંચવામાં આવ્યો. સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ હવે અગાઉની જેમ જ 6 કલાક જ કામ કરવાનું રહેશે. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ નિયામકના એ પરિપત્રને રદ કર્યો છે કે જેમાં શિક્ષકોની નોકરીનો સમય 6 કલાકથી વધારીને 8 કલાક કરાયો હતો. શિક્ષકોએ પરિપત્રનો વિરોધ કરતા સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. સરકારે 3 જ દિવસમાં આ મુદ્દે યુ ટર્ન લીધો છે, કેમ કે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસે શિક્ષણ મંત્રીએ આ પરિપત્રને યોગ્ય ગણાવ્યો હતો. અન્ય વિભાગો ના અધિકારીઓ અને કર્મચારીઓ 8 કલાક કામ કરી રહ્યા છે. એ પ્રમાણે શિક્ષણ સુધારણા માટે ફરજના ભાગરૂપે ગુણવત્તા સુધારવા માટે સરકારના એક વિભાગના કર્મચારી અધિકારી તરીકે પણ 8 કલાક કામ કરવું જોઈએ. એ પરિપત્ર રદ કરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલા સમયગાળા દરમિયાન સંતોષકારક પૂરતા પ્રમાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે એ સમય દરમિયાન જ શિક્ષકો કામ કરશે. પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણ નિયામકના પરિપત્રનો વિરોધ કરતા કોંગ્રેસે પણ શિક્ષકોના વિરોધને સમર્થન આપ્યું હતું. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પરિપત્ર રદ કરવા શિક્ષણ મંત્રીને પત્ર પણ લખ્યો હતો. સરકારના આ નિર્ણયથી શિક્ષકોમાં નારાજગી હતી. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ સ્થળોએ આવેદનપત્ર આપી આ નિર્ણય પરત ખેંચવાની રજૂઆત કરેલી અને આ રજૂઆતને સરકારે માન્ય રાખતા શિક્ષકોના પરિવારમાં શિક્ષકોમાં રાહતની લાગણી છે. અગાઉ શિક્ષકોના વિરોધ અને બહિષ્કાર વચ્ચે પણ સરકારે સજ્જતા સર્વેક્ષણ હાથ ધર્યો હતો. જોકે આ વખતે શિક્ષકોનો વિરોધ વધે તે પહેલા જ સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. એન્ટ્રી કરી છે. ધોધમાર